સમાચાર હવે દાહોદથી મળી રહ્યા છે, જ્યાં પ્રાથમિક શાળામાં 6 વર્ષની બાળકીના મોતનો કેસ। આ ઘટનામાં પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। બાળકીનું મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થયો છે। શરીરના અવચવો તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે અને કમ્પાઉન્ડની પાછળથી ગંભીર હાલતમાં બાળકી મળી આવી હતી। જો કે પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને હત્યારાની તપાસ હાથ ધરી છે। પીએમનો પ્રાથમિક અહેવાલ જે અમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ સ્મુધરિંગના કારણે મરણ ગયેલ છે। મતલબ એમનો શ્વાસ રૂંધી દેવાથી બાળકનું મરણ ગયેલ છે। માટે આ બાબતમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે। પોલીસે હાલ તો હત્યાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા પ્રિતેશ પંચાલ। જી પ્રિતેશ, અહીં એક 6 વર્ષની બાળકીની હત્યા કોણ અને શું કામ કરી શકે? જી માનસી, જે તોરણી પ્રાથમિક શાળા છે, ગઈકાલે આ બાળકી જે છે તે શિક્ષક સાથે પોતે શાળામાં આવી હતી। ત્યારબાદ સાંજે પરત ઘરે ન જતા તેના વાલી વારસદારો જે છે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળા બંધ થઈ ગઈ હતી ને જે શાળા બંધ થઈ ગયા બાદ જે પરિવાર છે તે શાળાનો જે કહેવાય કે જે દિવાલ હતી તે કૂદી અને અંદર ગયા હતા। ત્યારબાદ આ યુવતી ત્યાં બેભાન હાલતમાં મળી આવી હતી। હાલ તો જે પોલીસ છે તેને અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। જે યુવતી બેભાન અવસ્થામાં જે હતી ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। આજ રોજ પેનલ ડોક્ટર ફોરેન્સિક જે નિષ્ણાતો છે તેના દ્વારા તેનું પીએમ કરવામાં આવ્યું છે અને તેનું શ્વાસ રૂંધવાથી એટલે કે મોઢું દબાવવાથી મોત થયાનું પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। ત્યારે આ બાળકીની હત્યા કયા કારણોસર કરવામાં આવી, શું કારણ હોઈ શકે તે દિશામાં પોલીસે અલગ અલગ જે ટીમો બનાવી છે। હાલ શાળાની અંદર શિક્ષકોની પૂછપરછ ચાલી રહી છે, આસપાસના ગ્રામજનોની તપાસ ચાલી રહી છે તથા અનેક જે વિભાગો દ્વારા જે છે તે ફોરેન્સિક પણ આસપાસ જે છે તે ચેક કરી રહી છે। જી પ્રિતેશ, આભાર આપનો। એટલે અત્યારે તો પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે બાળકીની હત્યા શું કામ કરવામાં આવી।